ભાઈઓ બહેનો, વિકાસની જયારે વાત કરું છું અને જયારે ઉકાઈમાં આવ્યો છું ત્યારે ₹200 કરોડ યોજનાઓ હું આજે તાપી જિલ્લાની વાતને ચરણે ધરવા માંગુ છું. અને એમાંય મુખ્યત્વે મારા ખેડૂત ભાઈઓ માટે, સિંચાઈ માટે, એમાં પણ ઉપલા ભાગમાં, નીચલા ભાગમાં તો થાય છે બધું. અને તેથી તાપી જિલ્લામાં આદિવાસી કિસાનો માટે ઉકાઈ અને નાની નદીઓમાંથી સિંચાઈનો લાભ આપવા માટે ખાસ પ્રયાસો અમારી સરકારે હાથ ધર્યા છે. ઉકાઈ જળાશય આધારિત તાપી જિલ્લાના નીજર, ઉચ્છલ અને સોનગઢ તાલુકાઓ એનો લાભ કેવી રીતે એમને મળે, તાપી જિલ્લામાં આદિવાસી કિસાનોની ખેતીવાડીની પીએચ સુવિધા સુધારવી, સિંચાઈની સુવિધા સુધારવી, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આ ₹200 કરોડ આપના ચરણોમાં મૂકું છું. તાપી જિલ્લામાં ઉકાઈ જળાશય આધારિત નવી 32 જેટલી ઉદ્વહન લિફ્ટ ઇરિગેશન સિંચાઈ યોજનાઓ શરૂ કરવા ₹24 કરોડ મંજૂર કર્યા છે. આ લિફ્ટ ઇરિગેશન ની 32 યોજનાઓથી 3272 હેક્ટર વનવાસી ક્ષેત્રની જમીનને સિંચાઈનો નવો લાભ મળવાનો છે. એ આદિવાસી ખેડૂતોને સીધો લાભ થવાનો છે. જે પૈકી નીજર તાલુકામાં 9 યોજનાઓ, ઉચ્છલ તાલુકામાં 17 યોજનાઓ, સોનગઢ તાલુકામાં 6 યોજનાઓ, આમ કુલ 32 લિફ્ટ ઇરિગેશનની ઉદ્વહન સિંચાઈની યોજનાઓ શરૂ થશે અને જૂન 2012માં પૂરી થાય, જેથી કરીને ચોમાસા પછી શિયાળુ પાક પકવવો હોય તો પણ આ પાણી કામમાં આવે અને ખેડૂત 3 પાક લેતો થાય. એ દિશામાં જવું છે ભાઈઓ. ઉકાઈ ડેમમાંથી ડાબા કાંઠાની હાઈ લેવલ કેનાલની હાલની નહેરથી ઊંચા લેવલે 305 ફૂટથી ઊંચાઈએ પૂર્ણા નદી સુધી 51 કિલોમીટર લાંબી નહેર મંજૂર કરી છે. આ નહેરના બાંધકામ માટે ₹160 કરોડ, 160 કરોડ જે પૂર્ણ થયા. લગભગ 12,000 હેક્ટર જમીન જે મારા આદિવાસીઓની જમીન છે એને અને 64 ગામોના આદિવાસીઓને આ ખેડૂત ભાઈઓને લાભ મળવાનો છે. આપ કલ્પના કરી શકો છો કે પાણી આવે ને એટલે ખેડૂ મારો પથ્થરમાંથી સોનું પકવી શકતો હોય છે, એટલી એનામાં તાકાત આવતી હોય છે. હિંદલાએજર ગામની વર્ષોની માંગણી રૂપે અહીંયા હિંદલાએજરના લોકો હશે તો 4 કરોડની નાની સિંચાઈ યોજના અલગથી મંજૂર કરી છે, જેથી કરીને એ વિસ્તારના લોકોનો અલગથી પ્રશ્નનું સમાધાન થાય. વ્યાણા તાલુકામાં ધામણા દેવી, કલમકુઈ, સરાકેવડી ના વચ્ચે જંગલ વિસ્તારમાંથી પૂર્ણા નદી ઉપર પસાર થતા મુખ્ય જિલ્લા માર્ગનો મોટો પુલ બંધાશે અને એ માટે ₹8.40 કરોડ આપવાનો, જેના કારણે માર્ગ પરની વ્યવસ્થા વધશે. આમ લગભગ ₹200 કરોડનું કામ આપણા આ જિલ્લામાં થાય એની યોજના કરીને ભવિષ્યમાં આ મારો તાપી જિલ્લો કૂદકે ને ભૂસકે હિન્દુસ્તાનના નાના જિલ્લાઓની અંદર એક ખેતી આધારિત વિકાસ એવો શાનદાર જિલ્લો બને, એ દિશામાં આપણે આગળ વધવું છે.